માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 3 એપ્રિલ 2025। આજે તો તુરિયા જેનો ભાવ બહારના પાર્સલમાં 20 રૂપિયા કિલો વેચાય છે। શું નામ ભાઈ? જયદીપભાઈ ભાઈનું નામ છે જે આ તુરિયા વેચે। આપણે સદગુરુ ટ્રેડિંગમાં જોઈએ ને તો આ બીટ હોલસેલમાં 5 રૂપિયા કિલો વેચાય છે, જેનું વેચાણ ગોવિંદ બાપા કરે છે। આ મીડિયમ કેરી જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે, અને જે આ 20 કિલાની બોરી આવે જેનો હોલસેલ ભાવ છે। દાણાવાળા ચોરા 1 નંબર જેનો ભાવ 45 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। શું નામ ભાઈ? વિજયભાઈ ભાઈનું નામ છે। ક્યાંથી આવો ભાઈ? ઇન્દ્રાલ થી ભાઈ આવે છે વિજયભાઈ। આ દાણાવાળા ચોરા લે। આ પેપ્સિકોન મરચા આમાં શું ભાવ છે ભાઈ? જે 1 નંબર લાઇટિંગ વાળું મરચું 35 થી 40 રૂપિયા સુધી કિલો વેચાય છે પેપ્સિકોન મરચું। આ જેપર મરચું આ 4Gમાં 70 રૂપિયા કિલો વેચાય છે, જે ચામુંડા ટ્રેડિંગમાં જે ભગતભાઈ જેનું વેચાણ કરે છે। આપણે જોઈએ ને આ મરચા જેનો ભાવ હોલસેલમાં 20 રૂપિયા કિલો વેચાય છે। આ મરચા આ વઢવાણી મરચું જેનો ભાવ 45 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। 1 નંબર વઢવાણી। આ સકરિયા એકદમ ચોખ્ખા જેનો ભાવ 25 થી 30 રૂપિયા કિલો વેચાય છે। કદ્દુ જે 8 થી લઈને 10 રૂપિયા સુધી કિલો કદ્દુ વેચાય છે। આદુ 40 રૂપિયા 45 રૂપિયા કિલો। આ અડવીની ગાંઠું જે 50 રૂપિયા કિલો વેચાય છે ચામુંડા ટ્રેડિંગમાં રમેશભાઈ જેનું વેચાણ કરે છે। આપણે જોઈએ ને આ મીડિયમ ટેટી જેનો ભાવ 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે 10 કિલોનું જબલું આવે છે। શું નામ ભાઈ? નામ હું? વિપુલભાઈ ભાઈનું નામ છે। કયું ગામ? જે બચવાથી ભાઈ આવે છે। આ ટેટી લઈને આ તરબૂચ જે 100 રૂપિયાનું ઉધડું જબલું વેચાય છે। આ ચોખ્ખું મરચું 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે। આપણે જોઈએ આ એની દેશી લોકલ 1 નંબર કાકડી છે જેનો ભાવ 20 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે। શું નામ ભાઈ? નામ હું? સાગરભાઈ કાકડી લઈને આવ્યા છે, અને એ લોજેડા ગામથી ભાઈ આવે છે। આ કાળા લાંબા 1 નંબર ચોખ્ખું રીંગણું છે જેનો ભાવ 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે રૈયા રાજમાં ભાઈ વેચે। બાલાજી ટ્રેડિંગમાં હોલસેલ ફુલાવર વેચે છે, જેમાં 150 થી લઈને 200 રૂપિયા સુધી ઉધડું પોટલું વેચાય છે। આ 1 નંબર ચોખ્ખું ગલકું જેનો ભાવ 35-40 રૂપિયા કિલો વેચાય છે। આ વાલોર જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। આપણે જોઈએ ને આ રૈયારા જે હોલસેલ દેશી ગાજરનું માર્કેટ જેમાં 10, 12 ને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે દેશી ગાજર। આપણે જોઈએ ને આ ગુલાબી રીંગણું માર્કેટમાં એક જ જગ્યાએ આવે છે, જે 1 નંબર ગુલાબી રીંગણું છે, અને જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે લક્ષ્મી ટ્રેડિંગમાં ભાવેશભાઈ ખેડૂતનું નામ છે।
જે ભાવેશભાઈ કાથરોટા ગામથી આવે છે. આ ગુલાબી 1 નંબર રીંગણું લઈને આપણે જોઈએ તો કોબીજ 30 રૂપિયાથી લઈને 40 રૂપિયા સુધી ઉધડી ભારી વેચાય છે. કલ્પેશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ જીયાણા ગામથી આવે છે આ કોબીજ લઈને. આ 1 નંબર પૂણો ચોખ્ખો ગુવાર છે જેનો ભાવ 70 થી લઈને 80 રૂપિયા સુધી કિલો હોલસેલમાં વેચાય છે. આ ગુલાબી રીંગણું છે જેનો ભાવ 20 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે હોલસેલમાં ચોખ્ખું રીંગણું. આ પીંડો જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે હોલસેલ, જે 20 કિલાની બોરી આવે છે. આપણે જોઈએ ને તો આ દેશી કાકડી છે જેનો ભાવ 20 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે પ્રવીણભાઈ ખેડૂતનું નામ છે અને કાથરોટા ગામથી ભાઈ આવે છે આ કાકડી લઈને. આ પેઢી છે જેમાં હોલસેલ દેશી કાકડી વેચાય છે. આપણે જોઈએ ને તો આ અહીંના દેશી લોકલ કારેલું છે જેનો ભાવ 40 રૂપિયાથી લઈને 45 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે સુરેશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ કાથરોટા ગામથી આવે છે આ ડ્રાય ફ્રૂટ કારેલા લઈને જે 1 નંબર હોય છે. આ બટેટા જે 10 કિલોની ભારી આવે જેના 150 રૂપિયા વેચાય છે, જે 15 રૂપિયા કિલો વેચાય છે બટેટું. લીંબુ જેનો ભાવ 80 થી લઈને 110 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે જોઈએ ને તો અંકુર 5 નંબર પુરિયાવાળા ચોરાહે શું ભાવ વેચો? જે 150 રૂપિયાનું ઉધડું બંડલ વેચાય છે. આ પુરિયાવાળા ચોરા અને હારા હોય બહુ ક્વોલિટી તો 200 રૂપિયા સુધી પણ બંડલ વેચાય છે, જેમાં 2 થી 8 કિલા વજન આવે છે. રાઘવભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ચિત્રાવાવ ગામથી આવે છે આ 1 નંબર ક્વોલિટીવાળા ચોરા. ટમેટા જે જબલામાં 10 કિલા વજન આવે છે, જે 7 રૂપિયા કિલો વેચાય છે. ને સારું 1 નંબર ચોખ્ખું ટમેટું હોય જે 10 રૂપિયા સુધી કિલો વેચાય છે. અશ્વિનભાઈ ભાઈનું નામ છે ને જે ભાઈ લોધીડાથી આવે છે, અને જય ખોડિયારમાં ધર્મેશભાઈ જેનું વેચાણ કરે છે. આ સિતારા 1 નંબર ચોખ્ખી છે જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. અને આ કેળા જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે કાચા કેળા. આપણે જોઈએ તો આ કાચા પોપૈયા જેનો ભાવ 13 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે. ને મીડિયમ પોપૈયો 10 રૂપિયા કિલો પણ વેચાય છે. મુકેશભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ કુવાડવા ગામથી આવે છે આ કાચા પોપૈયા લઈ. આપણે જોઈએ ને તો આ મીડિયમ દાણાવાળા ચોરા છે જેનો ભાવ 100 રૂપિયાથી લઈને 120 રૂપિયાનું ઉધડું પોટલું વેચાય છે. અને કોગાભાઈ ખેડૂતનું નામ છે ભાઈ ચિત્રાવાવ ગામથી આવે છે. આ 1 નંબર દૂધી જેનો ભાવ 15 રૂપિયા કિલો વેચાય છે. બહાદુરભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ખડવાવડી ગામથી આવે છે દૂધી લઈને. આપણે જોઈએ ને આ 1 નંબર પાઉંજા દાણા જે ચોખ્ખું આવે છે જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે. આ પાઉંજા દાણા જેનું વેચાણ બાવકુભાઈ કરે છે અને જે ભાઈ કાબરણથી આવે છે. આ પુદીનો જેનો ભાવ 3 રૂપિયાથી લઈને 5 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે પુદીનાનું. મેથી મેથી જેનો ભાવ 5 રૂપિયાથી લઈને 8 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે મેથીનું. આ મૂળા જે 40 થી લઈને 50 રૂપિયાનો પાથરો વેચાય છે
મૂળાનો, ને જેમાં 3 કિલા જેવો 2.5 કિલા જેવો વજન આવે છે. આપણે જોઈએ આ બીટ જેનો ભાવ 30 થી લઈને 40 રૂપિયાનો પાથરો વેચાય છે, ને જેમાં 15 નંગ બીટ આવે છે. આ પાલક જેનો ભાવ 1 રૂપિયો ને 20 પૈસાથી લઈને 1.5 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે પાલકનું. આ ડુંગળી જે 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. હલકી ડુંગળી 10 રૂપિયા કિલો પણ વેચાય છે. દેશી ધાણા 20 કિલો. આ દેશી ધાણા એ જેનો ભાવ 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ આપણે જોઈએ ને તો લીલું લસણ છે, જેનો ભાવ 40 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. હિરેનભાઈ ભાઈનું નામ છે, અને ભાઈ કુવાડવા ગામથી આવે છે લીલું લસણ. આ મસાલા માર્કેટ, અને જેમાં બજાર આજે સ્થિર છે, એવરેજ બજાર છે. કોથમીરમાં થોડીક તેજી બતાવે છે, અને પાલકમાં થોડીક નીચી બજાર ગઈ છે.